તો ગાંધીનગરથી ચિલોડાને જોડતો બ્રિજ પણ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે। બ્રિજની શરૂઆતથી બ્રિજની રેલિંગ ગાયબ થઈ ગઈ છે। બ્રિજને રેલિંગના બદલે તંત્રએ અત્યારે પતરા લગાવી દીધા છે। બ્રિજની બીજી બાજુ આખી રેલિંગ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે। હાલમાં તમામ જગ્યાએ રાજ્યભરમાં બ્રિજનું ચકાસણી ચાલી રહી છે। જ્યાં બ્રિજ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે એ બ્રિજ ઉપર વાહનોની અવરજવર બંધ કરાય છે। ત્યારે દહેગામ ખાતે બ્રિજ ઉપર રેલિંગ ન હોવાનું સામે આવ્યું છે। જો તમે આ જો અત્યારે આ બ્રિજ ઉપરથી ગાડીઓ જો બ્રિજ કેટલો વાઇબ્રેટ થાય છે તમે જોઈ જ શકો છો। અને જો આ બ્રિજની હાલત આ દરેક પરિસ્થિતિમાં જોઈ લીધું। આ દરેક પરિસ્થિતિમાં આ જ પરિસ્થિતિ બ્રિજોની છે બરાબર। ઓન આ મેન્ટેનન્સ કરવું જ જોવો। જો દરેક જગ્યાએ હોમી રેલિંગ બાંધી દીધી છે। હવે સરકારને શું છે આપણને કોઈ ખબર નહીં અંદર શું ચાલે। બસ આ જેટલું છે એનું સોલ્યુશન લાવો ને એને સારી રીતે કરી દો તો સારું। તો બીજી કોઈ બીક તો કોને ના લાગે, મરવાથી કોને બીક ના લાગે। આ જોઈને બિચારા માસૂમ છોકરા મરી ગયા, નાનો બાળક મરી ગયા, એ પરિવારનું કોણ થશે આજે? ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બોધપાઠ લઈને તંત્ર ક્યારે કામગીરી કરશે આ સવાલ હર હંમેશ ઊભો થાય છે। કારણ કે ગાંધીનગરથી ચિલોડા તરફ જવાનો જે બ્રિજ છે અને એ જ બ્રિજ આજે જર્જરિત હાલતમાં હજી સુધી જોવા મળી રહ્યું છે। જો કે નવાઈની વાત તો એ છે કે આ બ્રિજને બંધ કરવાની પણ તસ્દી લેવામાં નથી આવી। જ્યારે આ બ્રિજની રેલિંગ આખી જર્જરિત છે। અહીંયાથી વાહનો ચાલકોને પણ ભય સતાવી રહ્યો છે કે ગમે ત્યારે આ બ્રિજ પડી શકે તેવી હાલતમાં છે। જ્યારે સામેની સાઈડમાં તો આ બ્રિજ ઉપર ડાયરેક્ટ પતરા લગાવીને રસ્તો કોર્ડન કરવામાં આવ્યો છે। જીવના જોખમે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને આખો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। જ્યારે હજારોની સંખ્યામાં રોજના વાહન ચાલકોની અવરજવર અહીંયાથી થતી જોવા મળે છે। જ્યારે બ્રિજની હાલત દયનીય પણ છે, જર્જરિત પણ છે અને અહીંયાથી પસાર થાય ત્યારે લોકોને પણ જીવના જોખમે અહીંયાથી પસાર થવું પડે। આ પ્રકારે જે બેરિકેડો લગાવવામાં આવ્યા છે, જે આખો બ્રિજ છે જેના સળિયા પણ દેખાઈ રહ્યા છે અને આખો બ્રિજ છે જે ગમે ત્યારે તૂટી શકે છે, ગમે ત્યારે રેલિંગ છે તે બહાર આવી શકે। જે રીતે આખો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। જ્યારે આવા પ્રકારના બ્રિજો રિપેરિંગ કરવાની તો દૂર છે, પરંતુ આવા જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા છે તે બ્રિજને બંધ કરવાની પણ તસ્દી આજ સુધીમાં કોઈએ લીધી નથી। એટલે કે સ્થાનિકો વાહન ચાલકો છે તે પણ હવે અપીલ કરી રહ્યા છે કે આ બ્રિજનું મરામત કરવામાં આવે અને લાગે તો પછી આ બ્રિજ બંધ કરવામાં આવે, જેના કારણે હજી કોઈ આવા પ્રકારની ઘટના બનતી અટકાવી શકાય। પરંતુ જાગશે કોણ અને ક્યારે તે તો જોવાનું જ રહ્યું। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।